મહેસાણા જિલ્લાના કડી ખાતે ફાલ્કન કંપનીનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું. રિપોર્ટ બાય મયુર પંડ્યા, મહેસાણા. હું મનીષ ટેબરેવાલ છું, ડાયરેક્ટર એન્ડ સીઈઓ ઓફ ધ કંપની. મારી સાથે પાર્થાજીતજી પટનાયક છે, વાઇસ ચેરમેન ઓફ આવર કંપની. સૌથી પહેલા તો તમને કહું, આજનો દિવસ અમારા માટે બહુ ઐતિહાસિક દિવસ છે. આજે અમે આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે અને અમે પટેટો પ્રોસેસિંગ, ફ્રોઝન પટેટો પ્રોસેસિંગ એટલે જે આપણે બટાકા છે અહીંયા, જે ડીસા, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ, આ બધામાં જે બટાકા પ્રોસેસિંગ વેરાયટીની જે પેદાશ થાય છે, એ બટાકા અમે અહીંયા પ્રોસેસ કરશું અને એ બટાકામાંથી ફ્રેન્ચ ફ્રાઈઝ, જે તમે મેકડોનલ્ડ અથવા બર્ગર કિંગ અથવા બીજી બધી રિટેલ ફૂડ ચેનમાં તમે જે ખાતા હો છો, એ ફ્રેન્ચ ફ્રાઈઝ બનશે. પ્લસ આની અંદર બર્ગર પેટી, હેશ બ્રાઉન, બીજી આલુ ટિક્કી, એ બધી વાનગીઓ આમાં બનવાની છે. એટલે આ બધા ફ્રોઝન રૂપમાં છે અને આ જે આપણું પ્લાન્ટ છે એ ધીસ ઇઝ વન ઓફ ઇન્ડિયાઝ લાર્જેસ્ટ પ્લાન્ટ, જેની કેપેસિટી લગભગ 15 ટન પર આવર ફ્રેન્ચ ફ્રાઈઝ અને 3.5 ટન પર આવરની પોટેટો સ્પેશિયાલિટી, જે અમે તમને બર્ગર ટિક્કી આલુ પેટી કીધી, એની કેપેસિટી છે. આમાં આપણે ગુજરાત ગવર્મેન્ટ સાથે એમઓયુ કરેલું, જેમાં 1050 કરોડનું આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાની આપણે બાંહેધરી આપેલી. એમાંથી ફર્સ્ટ ફેઝમાં આપણે 650 કરોડ ઓલરેડી ઇન્વેસ્ટ કરી ચૂક્યા છે અને સેકન્ડ ફેઝમાં બાકીનું ઇન્વેસ્ટમેન્ટ કરશું. આમાં આપણી જે આ સ્ટેટ ઓફ ધી આર્ટ ફુલ્લી ઓટોમેટેડ પ્લાન્ટ છે, આમાં બહુ જ ઓછો મેનપાવરનો વપરાશ છે, ફુલ્લી ઓટોમેટેડ છે અને બધી જ મશીનરી યુરોપ, અમેરિકા, જાપાન, કેનેડા, ત્યાંથી આપણે ઇમ્પોર્ટ કરી છે. એટલે જ અમે એને સ્ટેટ ઓફ ધી આર્ટ ફુલ્લી ઓટોમેટેડ લો એનર્જી કન્ઝમ્પશન પ્લાન્ટ કહીએ. આપણા પ્લાન્ટની અંદર લગભગ વાર્ષિક 2 લાખ ટન જેટલા બટાકાનું વપરાશ થવાનું છે. એટલે 2 લાખ ટન એ ખૂબ જ મોટી સંખ્યા કહેવાય, ખૂબ જ મોટી અમાઉન્ટ કહેવાય. એટલે જે ખેડૂતો છે, ખેડૂતો સાથે અમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરીએ, એટલે એમને જે પૈસા ચૂકવવાના છે એ અગાઉથી નક્કી થયેલા હોય. એટલે બજારના ઉતાર ચઢાવની આની ઉપર કોઈ અસર પડતી નથી. અમે એમને પ્રી ડિસાઇડેડ પ્રાઇસીસ અમે આપીએ છીએ, એટલે એમને ખૂબ જ આની અંદર સારું વળતર મળતું.